સુરતમાં 5,42,00,000ના વેલ માછલીને ઉલટી વેચવા આવેલ ઈસમ પકડાયો છે. આ અંગે એસઓજીને માહિતી મળી હતી કે સુરત અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી વેલ માછલીની ઉલટી એકત્રિત કરીને સુરત શહેરની માર્કેટમાં તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે પીઆઈ એપી ચૌધરીની ટીમના એએસઆઈ હિતેશસિંહ, દિલીપસિંહ અને હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ શામજીભાઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ખાસ માહિતી મળી હતી કે ભાવનગરથી એક વ્યક્તિ વેલ માછલીની ઉલટી લઈને સુરતના વરાછા વિસ્તારમાં તેને વેચવા માટે આવ્યો છે. આ માહિતી મળ્યા બાદ એસઓજી ટીમે વરાછા હીરાબાગ સર્કલ વિસ્તારમાં ચોક્કસ વોચ ગોઠવી હતી. દરમિયાન વિપુલભાઈ ભૂપતભાઈ બાંભણિયાને ઝડપી પાડવામાં આવ્યો. તેની પાસે મોજૂદ પ્લાસ્ટિકની બેગ તપાસ તેમાંથી વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ બરામદ કરવામાં આવી, જેનું વજન 5.720 કિલોગ્રામ જણાયું છે. આ મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત આશરે 5,42,00,000 રૂપિયા થાય છે. આરોપી વિપુલભાઈએ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેમણે થોડા સમય પહેલા ભાવનગરના દરિયા કિનારે આ કિંમતી પદાર્થ શોધી કાઢ્યો હતો. ભાવનગરમાં તેને ખરીદનાર ન મળતા તેના વેચાણ માટે તેઓ સુરત શહેર આવ્યા હતા. દરિયામાં તરતું સોનું તરીકે જાણીતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસ કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે ભારતમાં બેન છે, એની સાથે ટોટલ 5 કિલોથી વધારે, જેની કિંમત 5,72,00,000 રૂપિયા થાય છે. એક વ્યક્તિ જે છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા કે જે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારનો છે, પોતે ખેત મજૂરી કરે છે અને પોતે એન્ટિક ચીજવસ્તુનો જાણકાર છે. તેને ભાવનગરના દરિયા કાંઠેથી આ મળી આવેલ તો તે ગ્રાહકની શોધમાં સુરત આવેલ અને એસઓજીને બાતમી મળતા તેને ઝડપી પાડેલો છે. જે માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ જે છે એ દરિયાઈ પદાર્થ છે, સ્પર્મ વેલ માછલીની અંદરથી મળી આવે છે અને એની રેરિટી એટલે કે ખૂબ દુર્લભ હોવાને કારણે એની કિંમત 1 કિલોની 1 કરોડ જેટલી થાય છે. અને ભારતમાં બેન છે. બેન એટલા માટે છે કે જે સ્પર્મ વેલ માછલી છે એની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે, એટલા માટે ભારત સરકારે એને બેન કરેલ છે. અને આ જે પદાર્થ છે એને અગર તમને મળી આવે તો તમારે ફોરેસ્ટ વિભાગને જાણ કરીને જમા કરાવવાનો હોય છે. એને તમે રાખી પણ ન શકો, એને વેચી પણ ન શકો, એને સ્થળાંતરિત પણ કરી ન શકો. જો તમે આવું કોઈ પણ કૃત્ય કરો તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકે છે. આ એમ્બરગ્રીસ એક ખૂબ જ દુર્ગંધ મારતો પદાર્થ છે, પરંતુ જેમ જૂનો થાય તેમ તેનામાંથી ખૂબ સારી સુગંધ નીકળે છે અને તે સૌંદર્ય પ્રસાધનોમાં, કેટલાક દવાઓમાં અને એક રેર ચીજ તરીકે એનો ઉપયોગ થાય છે. એટલા માટે લોકો ઊંચો નફો કમાવાની લાલચના કારણે આનો વેપાર કરવા માટે નીકળતા હોય છે.